તાલુકા પંચાયત સિંગવડ મનરેગા યોજનામાં કાગળ પર જ કામો બતાવી ભ્રષ્ટાચારની તપાસ કરી ગુનો દાખલ કરવા રજૂઆત. દાહોદના સિંગવડ તાલુકાના ભૂતખેડી, મછેલાઈ, કટારાની પાલ્લી, મલેકપુર, વાઘનાળા, ચુંદડી, સિંગવડ, લીંબોદર અને બારેલા વિસ્તારના મનરેગા યોજના હેઠળ અમારા વિસ્તારના ગરીબ આદિવાસી ખેડૂતોના સર્વે નંબરોમાં મનરેગા યોજના હેઠળ સ્ટોનબંધ, ચેકડેમ, લેન્ડ લેવલિંગ અને કૂવા જેવા કામો છેલ્લા 3 વર્ષમાં મનરેગા યોજના હેઠળ મંજૂરી કરી અને અમારા આદિવાસી સમાજના લોકોને અંધારામાં રાખીને ખેતરોના નકલો કાઢી આધાર કાર્ડ મેળવી એક જ કામને અલગ અલગ પેટા નંબરો આપીને એકના એક જ સર્વે નંબરમાં કાગળ પર જ કામો બતાવી ટીડીઓ, એપીઓ, ટેકનિકલ, જીઆરએસ અને એજન્સીની મિલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે, જેની તપાસ કરી ગુનો દાખલ કરવામાં આવે. આ અંગે 30 જાન્યુઆરી 2025ના રોજ પણ અરજદારો દ્વારા અરજી કરવામાં આવી હતી, જેની તપાસ હજી સુધી કરવામાં આવી નથી. જે પણ ગંભીર બાબત છે. જે કામો કાગળ પર દર્શાવ્યાને નાણાંની ઉચાપત કર્યાના 1 વર્ષ બાદ સિંગવડ મનરેગા શાખાના ટેકનિકલ પ્રેમ પ્રજાપતિ દ્વારા લાભાર્થીઓને નોટરી સાથે બાહેધરી પત્ર લખી આપી માલસામાન પૂરો પાડવાની લેખિત બાહેંધરી આપેલ છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે, જેની પણ તપાસ કરી દિન 3માં આ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ભૂતખેડી ગામે જે અરજી થઈ એમાં જે ત્યાંના માલિકોએ જે ખેડૂતો છે એમને અરજી કરી અને 2022-23માં જે એજન્સીએ કામો મંજૂર કરીને કામ કરવાના હતા એ કામ તે વખતે એ મટીરિયલ નહીં આલ્યું અને આજે હમણાં જ્યારે ફરી પાછી અરજી થઈ ત્યારે એ જગ્યાએ આ એજન્સીએ ફક્ત 30 થેલી સિમેન્ટ આપ્યો છે, 2 ટ્રેક્ટર રેતી આપી છે અને 1 ટ્રેક્ટર કપચી આપી છે. તો આ બધું અત્યારે કેમ કરવામાં આવી રહ્યું છે? આ 2022-23ની જે કામ છે એ મંજૂર થયેલું છે અને અત્યારે આ લોકો આટલો જ માલ આપી રહ્યા છે. તો આ કંઈક ને કંઈક કારણોસર એવું લાગી રહ્યું છે કે મંત્રી બચ્ચુ ખાબડ પર એફઆરઆઈ થઈ છે તો અહીંયા પણ મોટા માથા પર એફઆરઆઈ થશે એમ કરીને આ લોકોએ આવું કરી રહ્યા છે. હમણાં આ માલ આપી રહ્યા છે ને કામ થઈ રહ્યું છે. તો ખરેખર ટીડીઓ સાહેબને કહું છું કે જલ્દીમાં જલ્દી આમના પર એફઆરઆઈ થાય અને એમનાથી ના થાય તો ડીડીઓ સાહેબને પણ અમે રજૂઆત કરવાના, તાત્કાલિક એફઆરઆઈ થવી જોઈએ. આ એજન્સીઓને દંડ, શિક્ષાપાત્ર જે થતું હોય, જેલમાં જવાતું હોય તો એમને જેલમાં કાઢે એવી અમારી માંગ છે. બોલો. હા બોલો. સરપોર રામસિંહભાઈ દલસિંહભાઈ, ગામ ભૂતખેડી. આ ભૂતખેડી ગામમાં ભ્રષ્ટાચાર કરેલ વર્ષ 2022-23 પછી કોઈ બોગસ બધું કામ કરેલ છે. કોઈ કામ કાયદેસર કર્યું નથી. તમને કેટલો માલ સપ્લાય કર્યો અને ક્યારે કર્યો? અને અમને માલ પોખતો કરી 4 દિવસ થયા છે. 4 દિવસ થયા છે. કેટલો આજે? 2 ટ્રેક્ટર રેતી, 1 ટ્રેક્ટર કપસી, 30 થેલી સિમેન્ટ, એટલો માલ અમને પોખતો કર્યો. કામ કરે ચાલુ કર્યું? કામ કર્યું આજે 4 દિવસ થયા. કામગારનું પાસ થઈ ગયું? કામ કયા ટાઈમે પાસ થયું હતું? કામ 2022-23 પાસ થયેલ. સિંગવડ તાલુકાના મંડેર ગામના રહેવાસી મારિયા નરેશભાઈ દ્વારા તારીખ 9 તારીખના રોજ અરજી કરવામાં આવેલી છે. તો એ સંદર્ભે તપાસ ટીમ બનાવેલી છે અને તપાસ કરીને એની તપાસ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે જિલ્લા કક્ષાએ. સબ કઈ ગ્રામ પંચાયતની અરજી આવેલી છે? અરજીમાં કોઈ કામનો કેમ ઉલ્લેખ નથી, પણ 2 કે 3 પંચાયતનો ઉલ્લેખ છે. એક તો ભૂતખેડી છે એમાં અને બીજી બી 1-2-3 પંચાયત છે. અને કયો વિભાગ છે અમારી મનરેગા હેઠળ અરજી ક્યાં સુધી રિપોર્ટ આવી જશે? તપાસ ટીમની નિમણૂક કરેલી છે. એ તપાસ કરીને પછી રિપોર્ટ સબમિટ કરે છે એટલે જિલ્લા કક્ષાએ સબમિટ કરવામાં આવશે. સાહેબ, અગાઉ પણ અરજદારે એક અરજી જાન્યુઆરીમાં કરી હતી. આ એ તપાસ થઈ ગયેલી છે. તપાસ ટીમનો રિપોર્ટ સબમિટ થાય એટલે મોકલવામાં આવશે.